વિક્રમ સંવત 2081 પોષ સુદ દશમ તારીખ 9/1/2025 ગુરુવાર. પૂર્વ 22મો તરંગ 8મો. ગઢડા મધ્ય પ્રકરણનું બીજું વચનામૃત. શ્રાવણ સુધી ત્રીજને દિવસ સર્વ સુખનું મૂળ સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ રેશમની ગાદી ઉપર વિરાજમાન થયા હતા. ત્યારે અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિજનો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી અને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. આત્મા પરમાત્માના સુખે પૂર્ણ કામ રહેવા પણ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હે સંતો, હવે તમે કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. આમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય તથા નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને હવે અમે કહીએ તેને અનુસાર એમ વિચાર કરવો છે. આ દેહમાં જે જીવ રહ્યો છે તે તો શુદ્ધ છે અને સર્વ ઇન્દ્રિયો અંધકરણ તે તો જીવની સાથે વળગી રહ્યા છે. ઇન્દ્રિયો અંધકરણ બહાર પણ વિષયમાં વળગી રહ્યા છે તેમ દેખાય છે. આ જીવ અજ્ઞાને કરીને ઇન્દ્રિયો અંધકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અને અંધકરણ તે ચોક્કસ નોખા છે અને પંચ વિષય અંધકરણથી નોખા છે એવું અનુભવથી દેખાય છે, પણ એ તો વિષયના કાયમી અભ્યાસે કરીને અંધકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે. વિષયની જે ઉત્પત્તિ તે ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતકરણમાંથી થતી નથી. આ વાત એમ જ છે, જેમ અતિશય તડકો હોય અથવા તો ઘણી વારે ઠંડી હોય તેનો પહેલાં બહાર ઇન્દ્રિયોની સાથે સંબંધ થાય છે. દેહાત્મ બુદ્ધિ આ બધાયનું મૂળ કારણ છે. જો દેહાત્મ બુદ્ધિ આત્મા ટાળે તો ઇન્દ્રિયો અંધકરણને વિશે રહેલો જે પોતાપણાનો ભાવ તે તુરત ટળી જાય અને આત્મા જેવો છે તેવો પોતે મહાસુખ્યો રહે ને થાય. માટે જેને મહાસુખ્યા રહેવું હોય તેને દેહથી પહેલાં અલગ થવું અને દેહાત્મ બુદ્ધિ જો એને ટાળી દીધી તો ઇન્દ્રિયો અંતકરણને વિશે પોતાપણાની માનીનતા એ આપમેળે ઝીરો થઈ જાય છે. હવે દેહાત્મ બુદ્ધિ ટાળવી છે આપણે અને ઇન્દ્રિયો અંતકરણના જે કંઈ ભાવ છે એનાથી અલિપ્ત થવું છે, તો શું કરવું? તો એના માટે આપણા મહાપુરુષો એમ કહે છે, ભગવાનની કથામાં ખૂબ જ પ્રીતિ હોવી જોઈએ અને સંત સમાગમનું અતિશય મહાત્મય અને સંત સમાગમમાં અતિશય પ્રીતિ જોઈએ. કે જેમ આ શરીરધારી આત્મા
જે તે નક્કી કરેલા વિષયો વિના ક્ષણ માત્ર રહી શકતો નથી. પછી પોતે જે રીતે જે વિષય નક્કી કર્યા હોય તે, કોઈને ચા, કોઈને કોફી, કોઈને દારૂ, કોઈને પિસ્તોલ, કોઈને બીડી, કોઈને તમાકુ, કોઈને માવા, કોઈને ગુટકા, કોઈને બહારના ખાણા પીણા વગેરે વગેરે બધી કુટેવો જીવે પાડી હોય છે. તો એના વિના રહી શકતો નથી ને એના કારણે ઘણી બધી પીડા પણ ભોગવતો હોય તેમ છતાંય છોડી નથી શકતો. દારૂ પીનારો હોય તો શરીર આખું ખાલી થઈ ગયું હોય, અંદરના કોષ બધા ડેમેજ થઈ ગયા હોય, ગળું બળે હશે પીવે ત્યારે, પણ તોય દારૂ છોડી નથી શકતો. એવી જ્યારે ભગવાનની કથા સાંભળવાનું અને એવું જ્યારે સંત સમાગમ કરવાનું અંગ બંધાય તો દેહાત્મા બુદ્ધિ ટળે, અને દેહાત્મા બુદ્ધિ ટળે તો ઇન્દ્રિયો અંતકરણનો ભાવ પણ ટળી જાય. તો જીવ બહુ જ મહાસુખ્યો થાય અને નારદ સનકાદિક જેવો સાધુ થાય. જ્યાં સુધી આપણામાં એવી સાધુતા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે મહારાજના સમકાલીન પરમહંસો અને બીજા બધા દાસ પંક્તિના મોટા મોટા સંતો જેવા કે આપણા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામી, બાલમુકુંદ સ્વામી, અક્ષર જીવન સ્વામી, વૃંદાવન સ્વામી વગેરે વગેરે જે પરમહંસો થઈ ગયા, ભુજના અક્ષર જીવન સ્વામી બહુ મહાસમર્થ સંત હતા. એવી સાધુતા આપણામાં જો આવે તો જીવ કૃતાર્થ થઈ જાય. અને એવી સાધુતા જેને કેળવવી હોય એને ખૂબ જ ભગવાનની કથા, કીર્તન, ધ્યાન, ભજનમાં પ્રીતિ કરવી જોઈએ. આપણે જો જ્ઞાન છે ને, જ્ઞાન એ 2 કિલો જ્ઞાન આપણે મેળવવું હોય ને તો 2 કિલો જ્ઞાન પચાવવા માટે સામે 10 મણ ભજન જોઈએ તો એ જ્ઞાન આપણને પચે. સંપત્તિ આપણે મેળવી હોય, મોટપ મેળવી હોય, કાંઈક ગુણ મેળવા હોય, અભ્યાસ કર્યો હોય, એની વિદ્વત્તા મેળવી હોય તો એ વિદ્વત્તા, એ શક્તિ, સામર્થ્ય એને મેળવું હોય તો એ 2 કિલો મેળવું હોય તો સામે 10 મણ ભજન જોઈએ તો એલું પચે. માટે ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજીને આત્મા જો એની વિશે પ્રીતિ કરે તો ભગવાનની કથા, કીર્તન વિશે એને હેતને પ્રીતિ થાય ને એનું બંધાણ થાય. નહીતર આપણા મહાપુરુષોએ લખ્યું છે, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્નત જાય ત્યારે. દૃષ્ટાંત આપ્યું. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્નત જાય ત્યારે. પછી સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. આવું થાય. સત્સંગમાંથી જ્યારે આત્મા પડવાનો હોય ત્યારે એને ભગવાનની કથામાંથી ધીમે ધીમે રુચિ ઓછી થતી જાય છે અને બીજી બધી રુચિ વધતી જાય છે.
સુરુચિ ઘટે છે અને કુરુચિ વૃદ્ધિ પામે છે. કેમ? તો કે ભગવાનની કથાથી આત્મા દૂર થયો. માટે ત્યાગી કે ગ્રસ્ત, ગુરુ કે ચેલો, બાપ કે બેટો, માँ કે દીકરી, પતિ કે પત્ની, સાસુ કે વહુ, રાજા કે રંગ, પંડિત કે પછી અજ્ઞાની જેવું અભાણ માણસ, ભણેલો વિદ્વાન, ચાહે તે હોય, પણ ભગવાનની કથાથી જ્યારે દૂર થાય છે, એને અરુચિ થાય છે કથાની, ત્યારે એને બધી જ કુરીતિ બંધાય છે, સુરુચિ જાય છે એનામાંથી. માટે જે ત્યાગીને ભગવાનની નજીક જવું હોય અને પોતે ત્યાગ કર્યો છે તે ત્યાગ સાર્થક કરવો હોય અને પરમાત્માએ ત્યાગ વૈરાગ્યાદિકના જે ગુણો આપ્યા છે તે ગુણોથી પરમાત્માની મૂર્તિનું સુખ જેને પ્રાપ્ત કરવું હોય, પ્રત્યેક ત્યાગીએ નાનો કે મોટો, પાડો કે પછી સાધક કે સંત, પણ ભગવાનની કથામાં એને પ્રીતિ ખૂબ હોવી જોઈએ. આ સ્વયં પોતા માટેનો સ્વધર્મ છે. ભગવાનમાં પ્રીતિ કરવી હોય તો ને સત્સંગમાં ટકવાની રીતે ટકવું હોય ને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તો. આપણા મહાપુરુષો થઈ ગયા, એવી સાધુતા જો આપણે પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની કથામાં પ્રીતિ ખૂબ જ હોવી જોઈએ. નહીંતર ત્યાગી થયા અમે અને પછી પ્રભુ અમને પ્રાપ્ત થઈ ગયા, ધામ મળી ગયું, એવો અમારો વહેમ અમારી આખી જિંદગી બગાડે અને આખી જિંદગીનો બધો સમય બધો જ બગાડે. કેમ? હવે અમે ગયો વિચારો, ભગવાનની કથામાં તો કાંઈ પ્રીતિ કરી ન શીખો, હેત કર્યું નહીં કથામાં. એને કથા થતી હોય, કરવી હોય, સાંભળવી હોય તો બિચારાને કેડિયું ચડતી હોય. એમ તમને ગ્રસ્તને પણ એમ જ હોય. અમે ઘણી જગ્યાએ કોઈ ઉત્સવ હોય ને, મંદિરની પ્રતિષ્ઠાનો બીજું ત્રીજું ગામડાઓમાં, તો અહીંયા જઈએ ને તો કથામાં છે ને એ 25-50 બાપા બેઠા હોય. ઓલા યુવાનો બધા ટોળા બધા બહાર ગપ્પા મારતા હોય. ઓલા મસાલાનું ઓલું કાગરિયામાં ઘસી અને ખાતા એને કાગરિયા નાખીને તમે જોવો ને તો ઓલો ડોમ બાંધ્યો હોય તો એની બહાર પાછળ તમે જોવો ને તો એટલા બધી ગંદકી કાગરિયા વ્યસનના બધા વેરી મૂક્યા હોય ને. કોઈ જવાનીઓ કથામાં ન બેસે. 2 વર્ષ પહેલાં એક ગામડામાં પ્રતિષ્ઠા હતી બહેનોના મંદિરની, આમંત્રણ હતું ને એ ગયાલા તે 25-50 ડોહા બેઠેલા અને બહાર તમે જુઓ ને તો યુવાનોના ટોળા બધા કેટલાય 200, 150, 300 જેવા બધા આડા આવડા, એક ટોળો આમ ને એક ટોળો આમ ને ગપ્પા મારે ને હા કરે ને હી કરે, ઓલા મસાલા ને બસાલા બધા ખાતા કરે. આપણને આશ્ચર્ય થાય. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. લોકો એવું કહેશે કે ગો મરવાની થઈ હોય ને ત્યારે એવી જગ્યાએ જાય, એવું કહે છે લોકો. જો
ખબર નહીં. ઘણું બધું ખર્ચ કરીને આયોજન કર્યું હોય, કથા થતી હોય, ભગવત ચરિત્ર વંચાતા હોય, ગવાતા હોય, પણ આજનો આપણો સદગ્રસ્તોનો યુવા વર્ગ એ કથાથી હાવ વંચિત થતો જાય છે. એને કથામાં કોઈ રસ જ નથી હોતો. મંદિરો બહુ સારા થયા ગામડાઓમાં, નવા મંદિરો કર્યા બધા જૂના પાડી પાડી, પણ તે મંદિરોમાં 2-5 વડીલો સિવાય કોઈ યુવાન હો મંદિરમાં કોઈ આવતો હતું નથી ને કથા કીર્તનમાં કોઈ રસ. સંતો આવ્યા હોય તો સંતોનો સમાગમ કરવાનો એને રસ નથી. અમુક ગામડામાં છે એવું કે યુવાનો ધૂન કીર્તન આવું કરતા હોય છે, બાકી બહુ થાય એવું જોવા મળે. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે સ્પેશિયલ 7 દિવસ કથાનું આયોજન કર્યું છે, અથવા 5 દિવસનું કે 3 દિવસનું કર્યું હોય. ઘણો બધો ખર્ચ કરીને ડોમ નાખ્યો હોય, બધું ખર્ચ કર્યું હોય, પણ પાછા બહાર બધા ઊભા છે ને હોલા મારતા હોય, ગપ્પા મારતા હોય. પણ કથા મંડપમાં જઈને કથામાં બેસે નહીં. આ કેટલી બધી કઠણાઈ કહેવાય એના કર્મની. એની ખબર નથી કે કથાના અંગ વિના અને કથા શ્રવણ વિના તારી આગળની જિંદગીનો રસ્તો તું કેવી રીતે કાપી શકીશ. માટે વિચારવું જોઈએ. કારણ કે સત્સંગ છે, કથા કીર્તન ભક્તિ, તે મોક્ષનો, સત્સંગનો, સંસ્કારનો, સુખનો પાયો છે. જેનો પાયો નબળો હોય તો ટાવર કેવી રીતે ઊભું થાય, અને થાય તો કેવી રીતે ઊભું રહે, ટકે કેમ? લખ્યું છે એવું કવિઓએ, સત્સંગનો કૃષ્ણ કથા જપાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભતો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. ઇમારત ટકે નહીં. એમ જીવનમાં કથા કીર્તનનો યુગ ગયો, એમાં આપણને રુચિ નહીં, એ આપણને ગમે નહીં, તો એ સત્સંગમાં નભવાની રીતે નભવાનો નહીં. બાકી એમને પડ્યો રહે પછી. પણ એ આત્મા વૃદ્ધિ ન પામે. આપણા મહાપુરુષોની જેવી સ્થિતિ હતી અને એને જેવા ભજનના અંગ હતા, એને જેવું મહાત્મ્ય હતું, મહિમા હતો, ભગવાનનો, સંતનો, સત્સંગનો, હરિભક્તોનો, મહારાજે આપ્યા હોય ગુણ, એનું એને જે મૂલ્ય હતું, કિંમત હતી, એ આપણને ન બંધાય. અને પરિણામે જીવ દેહાત્મ બુદ્ધિથી પર ન થઈ શકે, અને ઇન્દ્રિય અંતકરણનો સંબંધ તૂટે નહીં. અને ઇન્દ્રિયો અંતકરણનો જ્યાં સુધી આત્માને સંબંધ ન તૂટે ત્યાં સુધી ઇન્દ્રિયો વિષયો બહારથી લાવી અને અંતરમાં બધા ભેરા જ કરવાની. એક તો કચરો બધો ઘણો બધો અંદર ઠસાણો જ હોય, અને વળી પાછી ઇન્દ્રિયો બધો વિષયોનો બધો કચરો લાવી
નાખ્યા જ કરે. તે કેટલી પ્રકારનું રૂપ, કેટલી પ્રકારનો રસ, કેટલી પ્રકારનો શબ્દ, આ બધું કેટલું બધું અંદર છે ને ઇન્દ્રિયો નાખ્યા જ કરે, ભર્યા જ કરે. અને આત્મા એટલો બધો ગંદો થઈ જાય, એટલો બધો આત્મા એ બધા વિષયોથી આમ આપણે જોઈએ ને તો એવા એને ઊંડા પાસના ઘા લાગી જાય આત્માને. તે ગમે તેવા કોઠા બોર ખાય અને હિમાચલ પ્રદેશની ધરતીમાં જઈ અને ઊંધા માથે વર્ષો સુધી આરાધના કરે ને તોય એના એક દિવસનો અંદર નાખેલો ઇન્દ્રિયો અંતકરણનો કચરો એ સાફ ન થાય, એટલો નાખી દે. માટે આપણે વિચારવું કે ભગવાન સ્વામિનારાયણે આપણને આવો મહાદિવ્ય અલૌકિક યોગ આપ્યો છે. માટે કથા કીર્તનના ખૂબ જ અભ્યાસી થવું જોઈએ, એના વ્યસની થવું પડે, જેને સુખી થવું હોય એને. અને જેને એવા અક્ષર જીવન સ્વામી ભુજના, પુરાણે સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી ભુજના, હરિસ્વરૂપ સ્વામી ભુજના, મૌલી મનોહર સ્વામી થઈ ગયા. વર્તમાન કાળમાં મહંત સ્વામી છે ધર્મનંદન સ્વામી, વચનાવતના પાઠ કર્યા કરતા હોય છે સ્વામી. જો આવા ઘણા બધા ભુજમાં ભજનાનંદી સંતો હોય, કોઈ આપણે પરિચય હોય ન હોય. બીજા બધા મંદિરોમાં હોય, વડતાલ, અમદાવાદ, મોડી, ગઢડા, ધોલેરા, જુનાગઢ અત્યારે હોય, એ વખતે હતા. તો એવા સંત થવું હોય, એવા ભક્ત થવું હોય તો એને દેહાત્મ બુદ્ધિ ટાળવી જોઈએ. ને દેહાત્મ બુદ્ધિ ટાળવી હોય, ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ જો ટાળવો હોય તો એને ભગવાનની કથા કીર્તનમાં ખૂબ જ પ્રીતિ હોવી જોઈએ. અને એનું એવું વ્યસન હોવું જોઈએ કે એક દિવસ કથા સાંભળવા જો ન મળી હોય તો આત્મા એટલો બધો આમ બેચેની થઈ જાય કે એને નીંદર ન આવે, ખાવું ન ભાવે. આમ જીવન તમે જુઓ તો એને દિવસ આખો લુખો લાગે. આવી પ્રીતિ કરવી એમ. મહારાજ એમ કહે છે, જ્યારે ઇન્દ્રિયો દ્વારા કરીને ઠંડી ગરમીનો શરીરમાં પ્રવેશ થાય છે, પણ તેની ઉત્પત્તિ અંદરથી થતી નથી. ઠંડી અને ગરમી બહારથી ઉત્પન્ન થઈને અંદર પ્રવેશ કરે છે. તેમ જે પંચ વિષય છે તે પ્રથમ અંતકરણમાંથી ક્યારેય ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર પંચ વિષયનો સંબંધ થાય છે, પછી તે વિષય અંતકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ કોઈને બહાર ગુમડું થયું હોય તો તેનો ઔષધ જ્યારે બહાર ભાગમાં ચોપડવામાં આવે ત્યારે તરત આરામ થાય છે, પણ કેવળ તેની વાત સાંભળવાથી જ ક્યારે આરામ થતો નથી. મહારાજે આ દ્રષ્ટાંત આપ્યું છે. તો આત્માને વિષયોનો જે રોગ લાગુ પડ્યો હોય તો એ રોગ ટાળવા માટેનું ઔષધ એટલે ભગવત કથા કીર્તન, ભગવાનની મૂર્તિનું ધ્યાન, સંત સમાગમ. દેવાનંદ સ્વામી આ વિષયનું એક સરસ મજાનું પદ બનાવ્યું છે. એમાં દેવાનંદ સ્વામીએ અદ્ભુત વાત બધી બતાવી છે કે એવા વૈદ મળ્યા
કે જેણે જ્ઞાન, સમજણ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય રૂપી ચૂર્ણ આપી અને જીવને દર્દ જે જન્મ મરણનું છે ને એ ટાળ્યો. આવા ભગવાનના સંત જ્યારે મળે ત્યારે ખૂબ જ સમાગમ કરી, કથા કીર્તન સાંભળી કરી અને એવી સાધુતા કેળવવા માટેનો પ્રયાસ ભગવાનના ભક્તે કરવો જોઈએ. માણસને ભૂખ લાગી હોય, મહારાજ બીજું દૃષ્ટાંત આપે છે આમાં કે જેને જેમ ભૂખ તરસ ઘણી લાગી હોય તો તેની નિવૃત્તિ તો ખાવા પીવાથી થાય, પરંતુ તે અન્ન જળનું વર્ણન કરવાથી ભોગ તરસ કોઈ દિવસ મટે નહીં. પ્રેમાનંદ સ્વામીએ પ્રભાતી પદમાં, વાળા મુક્તાનંદ સ્વામીએ પ્રભાતી પદમાં ગાયું છે ને, પીધા વિના પ્યાસ ન મટે, મર પંડ ઉપર ઢોળે પાણી રે. એમ જ્યાં સુધી જીવ પરમાત્માની નજીક નથી આવતો અને પ્રભુમાં પ્રીતિ નથી કરતો, પ્રભુની કથા કે જ્ઞાન વૈરાગ્ય રૂપી કથાના વિષયો એમાં પ્રીતિ નથી કરતો, ત્યાં સુધી આત્મા કોઈ દિવસ શુદ્ધ નહીં થવાનો, બળને નહીં પામવાનો, પ્રકાશમાં નહીં આવવાનો અને એનામાં રહી રહેલી જે મલિનતા એ કદી ટળશે નહીં. બાકી અવસર સત્સંગમાં છે, આ છે મારા ને તમારા બધા જ માટે છે. આપણા મહાપુરુષોને જે હતો ને એના કરતાં શ્રેષ્ઠ અવસર છે. શા માટે શ્રેષ્ઠ? તો એટલા માટે કે આપણે ખાવા પીવાની, ઓઢવા પહેરવાની, રહેવા હરવા ફરવાની કોઈ ચિંતા જ નથી. નહીં તો પહેલાં અમારા મહાપુરુષો બધા જે થઈ ગયા પરમહંસો, એને આ કડકડતી ઠંડીમાં ક્યાં દૂર દૂર કોઈ નદીનો ધરો પાણીનો ભીરો હોય અથવા ક્યાંય કૂવો કે વાવ હોય કે તળાવ હોય તો ત્યાં સ્નાન કરવા માટે જવું પડતું. અને પુરુષોત્તમ સ્વામી ગામડે જતા, ઓલા શેટલા ગામ ગયા હતા, નરેન્દ્રભાઈનું ગામ, તે 15 દી રોકાયા હતા. તે શિયાળો હતો, ઠંડી બહુ હતી, તે તળાવમાં નાહવા જવાનું. બોલો, હવે એ કડકડતી ઠંડી પાછું જવું પડે વહેલું નાહવા, એવી ટાઈટ વાય. અને વળી પાછું માટલી લેતી જવાની, ઉડકી સોડે કરી અને આવીને ત્યારે પછી પાટલી પાણીની ભરીને લેતી આવવાની ઠાકોરજીનો થાળ કરવા માટે. હવે આવી ઠંડીમાં તળાવે નાવા જવાનું, હવે એમાં પાછા પગરખા પહેરતા નહીં, થોડોક વૈરાગ હોય ને પૈસા આપણને. જો એ ઉગાડા પૈકી અંધારામાં જવાનું, ત્યાં ઓલા બાવરિયા બધા કાંટા ને બાટા ને બધું વાગે, અજાણી ધરતી હોય એટલે ખબર ન હોય આપણને મારે ક્યાં અંધારું ગમઘોર હોય. આ બધી કેટલી મુશ્કેલીઓ બધી. હવે એવું અત્યારે આપણે છે નહીં કંઈ. એ નાવાના બાથરૂમ ગરમ પાણી, એ ગીઝર બીઝર ને પછી ઓલું સૂર્યના કિરણથી ગરમ પાણી થાય ને શું કહે ને, સોલારના. જો આ બધી વ્યવસ્થાઓ જ્યાં જઈ ત્યાં હરિભક્તને ઘેર જઈ તો અહીંયા બધી નાવા ધોવાની ને બધી હોવાની ને ઓઢવા પહેરવાની બધી કેવી બધી વ્યવસ્થાઓ હતી. અમે ગામડે જતા તો એટલે પટારામાં ગોદડા ને બધું મૂક્યું હોય ને, તે 2-5 વર્ષ સુધી કોઈ સાધુ ગયા ન હોય, તે 2-5 વર્ષથી પટારામાં એમનામ ગોદડા ને બધું ભર્યું હોય. પટારો ખોલે ને સુગંધ આવે એમાંથી. જો હા, અને ગોદડું હરવેગ દઈને પથરાય. જો સહેજ ઊંચેથી ઘા કર્યો ને તો નકરી રજ જ ઉડે એમાંથી. અને એ ગોદડું ઓઢીને હોઈએ ત્યારે પછી નકરી રજની સુગંધ આવે એમાં. ઊંઘ કેમ આવે? આવા બધા ગોદડા. આજે ભગવાન ભજવા હોય તો એટલી બધી ઠાકોરજી આપણને સગવડતા આપી છે કે નહીં ભિક્ષાવૃત્તિ કરવા જવાનું,
નહીતર આવી કડકડતી ઠંડીમાં નાહી ધોઈ પૂજાપાઠ કરી સવારમાં કથા થતી હોય, એ કથા કરી પાછી સંતોને પાછી ભિક્ષાવૃત્તિ કરવા જવાની. તે 2-5-25-50 ઘર માગે લોટ, ત્યારે એ 2-5 સંતોને એક રોટલો ભાગ આવે એટલો લોટ મળે. પછી રોટલા કરીને ઠાકોરજી નૈવેદ્ય ધરીને પછી જમે. પણ ધ્યાન ભજનના અંગ એવી પ્રતિકૂળતામાં પણ મહાપુરુષોને કેવા હતા. અને આજે હું ને તમે તો નરા આળસોના પીર થઈને બેઠા છે. જોકે તમે તો નથી, તમારે તો શ્રદ્ધા છે જ, પણ આ તો મારી વાત કરું છું કે આટલી બધી સગવડતા ભગવાને આપી છે, પણ ભજન કરવાનું ખબર નહીં હોય. જીવને કંઈ શ્રદ્ધા વૃદ્ધિ પામતી નથી અને પોતાના આત્માના કલ્યાણ માટેનું આત્મા કંઈ વિચારતો નથી કે જેના માટે હું જિંદગી જીવી રહ્યો છું અને જેના માટે ગધા મંજૂરી કરી રહ્યો છું, એ લોકો એકે મારું કલ્યાણ નથી કરવાના. અને એનાથી કંઈ મારો કંઈ જીવનનું કલ્યાણ થવાનું નથી, મોક્ષ થવાનો નથી. પણ તોય એને વિચાર નથી આવતો. અને એ ગધા મજૂરી કરવામાં ગમે તેવી ઠંડી હોય તો ઠંડી સહન કરે, તડકો હોય તો તડકો સહન કરે, વર્ષા ઋતુ હોય તો વરસાદ એ સહન કરે, બફારો સહન કરે, બધાની ગાયડો ખાય. મને એક હરિભગતનો છોકરો એમ કહેતો હતો કે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં લગભગ સાંજે એમ 2-3 ગાડા ભરીને ગાયરું ઊંઘાતો હોઈશું કે મારો બોસ એ ગાયરું દે ને બીજા ગાયડો દે ને આખો દિવસ નકરી ગાયડો જ બોલતા હોય ને. ગ્રસ્તાશ્રમમાં તો અમુકમાં તમે જોવો ને તો કોઈ સંસ્કાર જ હોતો જ નથી. અને એમાં સરકારી જોબ કરતા હોય ને ત્યાં તો બધું હા તમે જોવો તો એના બોલવાના કંઈ ઠેકાણા નહીં રહે, કોઈ જીવનના કોઈ ઠેકાણા નહીં. હવે જેના માટે આવી જોબ કરતો હોય, જેના માટે આવો ધંધોને કામ કરતો હોય ને આ બધી ગધા મજૂરી કરતો હોય, જેના માટે એ લોકો એનું એક કલ્યાણ નથી કરવાના. અને ભગવાને કલ્યાણ થાય એવા બધા યોગ આપ્યા છે અને કલ્યાણ કરી શકે એવા સંત હરિભક્તોના યોગ આપ્યા હોય, પણ જીવને પાછો એ સ્વીકાર થતો નથી, ઓલાનો મોહ છૂટતો નથી ને આ કરી શકતો નથી. હવે આમાં જે ગણવું હોય તે ગણાય. આપણે પૂર્વની કઠણાઈ ગણવી હોય તો પૂર્વની કર્મની કઠણાઈ પણ ગણાય, અને ગણવું હોય તો અજ્ઞાનતા ગણવી હોય તો અજ્ઞાનતા ગણાય, અને જાટધારાપણું ગણવું હોય તો જાટધારાપણું પણ ગણાય. મહારાજે કહ્યું છે ને કે પોતાના મોક્ષ માટેનું સાધન ન કરતો હોય એને મહારાજ કે જાડી બુદ્ધિવાળો જાણવો. નહીંતર આટલા બધા શ્રેષ્ઠ યોગ આપ્યા હોય તો જીવને થોડોક તો વિચાર આવે ને કે આપણા આત્મા માટે સાધનનું, આપણા આત્મા કલ્યાણ માટેનું કાંઈક કરીએ આપણે. માટે ભગવાન શ્રી હરિ આમ કહે છે કે જેને ભૂખ ને તરસ લાગી હોય તો અન્ન જળ લીધા વિના તે ભૂખ તરસની નિવૃત્તિ ન થાય. એ જ રીતે આ પંચ વિષય રૂપ રોગનું ઔષધ ખાવામાં આવે ત્યારે જ નિરોગી થવાય છે. પંચ વિષય રૂપી જે રોગ છે એનું ઔષધ ક્યું તો આપણે કરી રહ્યા છીએ તે કથા. પરમાત્મા સંબંધી કથા એ જ પંચ વિષય રૂપી રોગ ટાળવા માટેનું શ્રેષ્ઠ સર્વોત્તમ ઔષધ છે. હવે તે ઔષધની રીત કહીએ છીએ, તમે સૌ પ્રેમથી સાંભળો. જ્યારે ત્વચા ઇન્દ્રિયને સ્ત્રી આદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે તે વિષયનો ત્વચા દ્વારા એ અંતકરણમાં પ્રવેશ થાય છે. તે બાબત જેમ છે તેમ પછી તે દેખાય છે, અને તે વિષય અંતકરણ દ્વારા એ જીવમાં પ્રવેશ કરે છે. પણ ખરેખર તો વિષયની ઉત્પત્તિ જીવમાંથી થતી નથી, અને અંતકરણથી પણ વિષયની ઉત્પત્તિ થતી નથી. જે વિષય અંતકરણમાં સ્ફુરતા દેખાય છે તે પણ પૂર્વ જન્મે બહારથી જ ઇન્દ્રિયો દ્વારા અંતકરણમાં આવ્યા છે.
માટે વિષય વાસના ટાળવાના ઔષધ ઉપાય તો એ છે કે ત્વચાએ કરીને સ્ત્રી આદિક પદાર્થોનો સ્પર્શ તજી દેવો, અને નેત્રે કરીને ક્યારેય તેનું રૂપ ન જોવું, જીભથી ક્યારેય તેની વાત ન કરવી, કાને કરીને ક્યારેય સ્ત્રીની વાત ન સાંભળવી. જેને કથા અને સંત આ બેમાં પ્રીતિ હોય ને એ વિષયોથી વિરક્ત થશે, એને વિષયનો અભાવ આવશે અને પરમાત્મામાં પ્રીતિ થશે. જ્યાં જ્યાં એવું હોય ને ત્યાં જોવા મળે છે, દર્શન કરવા મળે છે કે ભગવાનના એવા ખરેખર એકાંતિક સંત હોય ને એમાં જેને પ્રીતિ હોય, પછી વડીલો હોય, યુવાનો હોય, કોઈ હોય, પણ એના અંગ આપણને જોવા મળશે કે એને કથા કીર્તનમાં ખૂબ જ પ્રીતિ હોય છે. આપણે સુરતમાં જોઈએ ને તો ઘણા બધા યુવાનો દર રવિવારે સભામાં જોથાણ આવે છે. બીજા પણ વિસ્તારોમાં સંતો સારા એકાંતિક રહેતા હોય તો એ સંતોનો સમાગમ કરવા માટે ઘણા બધા યુવાનો એમના સભાના સમયે લાભ લેતા હોય છે. અને ઘણા બધા વડીલો પણ સત્સંગ કરતા હોય છે, લાભ લેતા હોય છે. અને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે નથી વડીલોને રસ કથા કીર્તનમાં, નથી યુવાનોને રસ. ગામડાની પરિસ્થિતિ તો બહુ અત્યારે આવી સત્સંગ માટે બહુ વિપરીત પરિસ્થિતિ છે. માટે જે યુવાનો સંતોના યુગમાં છે અને એને કથા કીર્તનના અંગ છે તો એ યુવાનોને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. કારણ કે વડીલો કરતાં યુવાનોને વિષયના યોગ વધુ હોય છે. એક તો અવસ્થા, યુવાન અવસ્થા, પછી ખાવા પીવાના, પહેરવા ઓઢવાના વગેરે વગેરે વિષયોનો યોગ એને બહુ હોય છે. પણ તોય સાચા સંતોની સાથે જેની પ્રીતિ છે એને કથા કીર્તનના અંગ બંધાયા છે. નથી જેને પ્રીતિ એનું કોઈ અંગ નથી બંધાયું. ભગવાને યોગ બધો આપ્યો હોય છે પણ લાભ નથી લઈ શકતા. બહુ નજીક રહેતા હોય તોય નથી લઈ શકતા. મંદિરની સામે ઘર હોય ને તોય નથી લઈ શકતા. એટલે ભગવાનની આપણા ઉપર કૃપા છે અને એ કૃપાને આપણે મહાત્મ્ય સમજી અને થોડીક વિચારી છે એટલે વળી કથા કીર્તનના અંગ આપણને બંધાયા છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે બહિર ઇન્દ્રિયોથી, પંચ જ્ઞાનેન્દ્રિયોથી વિષયનો સંબંધ ભગવાન ભક્તે તજવો, અને ન તજે તો નાસિકાએ કરીને ભૂલથી પણ સ્ત્રીયાદિકનો સુગંધ લેવો નહીં. આવી રીતે ઇન્દ્રિયો જીતવા માટેનો ઉપાય બતાવે છે. આ બધી ખાસ ટેક રાખવી. કેમ જે કરી પરહેજ શરીર રાખ્યા વિના રોગ નીકળતો નથી. આ રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો દ્રઢપણે ત્યાગ કરે તો બહારથી વિષયનો પ્રવાહ અંદર જીવમાં ક્યારેય પ્રવેશ કરે નહીં. માટે આ રીતે જ વર્તન રાખવું. જેમ કૂવામાં પાણીની શહેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા બંધ કરે ત્યારે તે કૂવાને ખોદવામાં અનુકૂળ આવે, તે રીતે જ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતરમાં પ્રવેશ ક્યારેય ન થાય. વળી જેમ કોઈકને પેટમાં જેવો રોગ થયો હોય તેવું ઔષધ જ્યારે પેટમાં જાય ત્યારે તે રોગ તરત મટી જાય.
તેમાં પ્રથમથી ઇન્દ્રિયો દ્વારા એ કરીને હજારો વિષય અંધકરણમાં આવીને જે ભરાયા હોય તે બધાને આત્મવિચાર કરીને તથા હૃદયમાં ભગવાનને ધારીને ટાળી દેવા. તે આત્મવિચાર એ રીતે કરવો કે હું તો અચળ આત્મા છું, મારે વિશે કોઈ રીતે ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ ક્યારેય નથી. આમ દ્રઢ વિચાર કરીને પોતાના ચૈતન્યમાં ભગવાનની મૂર્તિને ધારીને તેની સ્મૃતિ રાખવી અને પોતાના આત્માના સુખે કરીને રાત દિવસ પૂર્ણ રહેવું. જેમ કૂવો પાણીથી પૂરેપૂરો ભરેલો હોય તો બહારથી તેમાં જે શહેરનું પાણી આવતું હોય તેને અંદર રહેલું જે પાણી તે ઠેલી રાખે છે. પછી તે શહેરના પાણીનો અંદર આવવા દેતું નથી. અને જો કૂવામાં ભરેલું પાણી ઉલ્લેચી ખાલી કર્યું હોય તો શહેરનું પાણી બહારથી અંદર આવવા લાગે છે. એવી રીતે આત્મ સુખે કરીને તથા નિત્ય ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી તે ભગવાનના સુખે કરીને અંદરથી પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો માર્ગ બંધ રાખવો. ભગવાનના ભક્તે ધીમે ધીમે બધા વિષયોમાંથી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચતી રહેવી જોઈએ અને ભગવાન સંબંધી બધા વિષયો આપવા માટે વધુને વધુ એને પ્રયાસ કરવો જોઈએ. તો ભગવાન સંબંધી વિષય, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, કથા સાંભળવી, ભગવાનના ચરિત્રો ગુણાનુવાદ ગાવા સાંભળવા, એમાં ઇન્દ્રિયોને જોડી રાખવી. પ્રથમના 8મામાં શ્રીજી મહારાજ એવું કહ્યું છે કે ઇન્દ્રિયો અંધકરણની વૃત્તિ ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં જોડી રાખે તો અંધકરણ શુદ્ધ થાય છે. તો એની સેવામાં જોડી રાખવાનો મિનિંગ એમ છે કે કાને કરીને ભગવાનની કથા વાર્તા સાંભળે, કરે, મુખથી ગાય, નેત્રથી ભગવાનનું દર્શન કરે. પરમાત્મા સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચે વિષયનું સુખ ભગવાનનો ભક્ત લીધા કરે તો ઇન્દ્રિયોની અંધકરણની વૃત્તિ ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં જોડ્યા કહેવાય ને એનો સંગ કરે, એની સાથે પ્રીતિ કરે અને ભગવાન સંબંધી વાતો સાંભળ્યા કરે. આવી રીતે જો ભગવાનનો ભક્ત પોતાની ઇન્દ્રિયો અંતકરણને ભગવાનના ભક્તમાં જોડી રાખે તો તે આત્મા એનાથી શુદ્ધ થાય ને પવિત્ર થાય છે. શુદ્ધ થયેલો આત્મા, પવિત્ર થયેલો આત્મા તે આવતા વિષયોનો બળવો કરી શકે અને આવતા વિષયોને એ તોડી ફોડી શકે, નહીતર વિષયથી ઘાયલ થઈ જાય. અને એક વખત આત્મા વિષયથી ઘાયલ થઈ ગયો હોય તો એ ઘા પછી રૂઝાતો નથી. જો કથાઓ પૂર્વે બહુ છે. મોટા મોટા મહાતપસ્વીઓને 60,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને જળના ધરામાં ઊભા રહીને કઠિન તપસ્યાઓ કરવા છતાંય પણ જ્યારે બહિર વિષયનો એક લગ્રિક યોગ જેવો થયો ને જરાક તો એ ખબર નહીં તે જીવમાં એવો એનો પાસ બેસી ગયો, તે આખો રસ્તો બદલાઈ ગયો. બોલો, હવે બહુ કથાઓ છે. કોઈને રૂપ, કોઈને રસ, કોઈને સ્પર્શ, કોઈને ગંધ, કોઈને ખાવા પીવાનું, કોઈને ઓઢવા પહેરવાનું. આમ છે ને બિન કંઈક વિષયના યોગ થયા ને તો એ વિષયનો પાસ એવો આત્મામાં બેસી ગયો, આખો રસ્તો બદલાઈ ગયો એનો. જે ભગવાનને મેળવવા માટે ચાલ્યા હતા ને પ્રભુને પ્રાપ્ત કરવા માટે જે કઠિન આરાધનાઓ કરતા હતા તે બધા વિષયમાં બદ્ધ થઈ ગયા, વિષય રૂપ થઈ ગયા.
આવી પુરાણોમાં કથાઓ બહુ જ લખાઈ છે, અઢળક કથાઓ લખાણી છે. માટે આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ અને પરમાત્માની કૃપા આપણા ઉપર અઢળક છે. માટે કથા કીર્તન તો ખૂબ જ કરવા, ખૂબ જ કથા સાંભળવી. એમાં કંટાળો નહીં, એમાં આળસ નહીં, એમાં પ્રમાદતા નહીં, એમાં કોઈ કારણ નહીં. અમુકને પૂછીને આપણે કેમ કથામાં નહોતા આવ્યા, તો કે આવું બધું હતું, કે એમ કોઈ કારણ નહીં. પ્રતાપસિંહ મહારાજાને કોઈ કારણ ન નડ્યું, એને કથાનું મહાત્મય સમજાણું ને. પરીક્ષિત મહારાજાને કોઈ કારણ ન નડ્યું, એને મહાત્મય સમજાણું કે આ ભગવત કથાથી હું સંત દ્રોહમાંથી મુક્ત થઈશ. આવું જ્યારે પરીક્ષિત મહારાજાને જ્યારે સમજાયું, ત્યારે એને ભગવાનના ચરિત્રમાં અને ભગવાનની કથામાં એને એવી પ્રીતિ કરી, તો અનશન વ્રત લઈ અને અવિરત ભગવત ચરિત્ર એને સાંભળ્યા. હરિચરિતામૃત ગ્રંથમાં સિદ્ધાનંદ સ્વામીએ આગળના તરંગોમાં 19મા પૂરમાં લખ્યું છે. સ્વામી કે અક્ષરધામમાં મહારાજ ને મહારાજના મુક્ત પુરુષો, જે અનાદિ મુક્ત પુરુષો, મહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન રહેનારા મહાપુરુષો, સ્વામી એવું લખ્યું છે કે અખંડ અક્ષરધામમાં કથા કીર્તન કર્યા કરે છે. અખંડ કથા કીર્તન, અને એવો મહાદિવ્ય અલૌકિક મહારાજનો આનંદ અને સુખ લે છે. આ અક્ષરધામના મહામુક્તોની વાત છે, અનાદિ મુક્ત પુરુષોની. તો એટલે એની આ પાસે તો આપણે કશું નથી, ઝીરો ન કહેવાય એવું. એટલે મહારાજની મૂર્તિનો આવો મહાદિવ્ય સુખ જેને પામવું હોય તો અહીંયા અંગ બાંધવું પડે. અહીંયા અંગ બાંધવું હોય છે તો ત્યાં કથા કીર્તનમાં આપણને ફાવશે, નહીં તો નહીં ફાવે પાછું. અહીં જો અંગ નહીં બાંધવું હોય તો આ બધા ઘણા છોકરા અહીં દાખલ થાય છે ખબર. આ પછી ઘીરે રખડું હોય ને શેરી બજારમાં રેખડા કરતા ને મોબાઈલમાં મીઠા કરતા, તે છોકરા અહીં ગુરુકુલ્યો બાપો મૂકી તો જાય, પણ ઓલાને ફાવે જ નહીં. બોલો, અગામો લાગે એને, કારણ કે અહીં રખડવા મળે નહીં, સ્વતંત્ર રીતે રહેવા મળે નહીં. ઘીરે 9-10 વાગે જાગતો હોય, અહીંયા 5 વાગે ફરજિયાત જાગવું પડે, નાહી ધોઈને પૂજાપાઠ કરવા પડે. આપણે જોઈએ છીએ ને, આપણા બધા વિદ્યાર્થીઓ તમે જુઓ તો સવારમાં અમુક વિદ્યાર્થીઓ મંગળામાં દર્શન કરવા આવે છે. રોજે રોજ નિયમિત છોકરાઓ અમુક હું જોઉં છું તો મંગળામાં નિયમિત હોય તે ધોતિયું અને ચાદર ઓઢીને આવે. હવે ચાદર હાવ કેવી પાતળી હોય. અમુક છોકરાને તો હું કહું કે તમે હેઠે સ્વેટર પહેરવાનું, ઉપર ચાદર ઓઢો. કેમ તો કે સ્વેટર છે એ તો સૂતરા ઊનનો હોય ને, હા એ તો ગરમ હોય, ઊનનું હોય, એટલે એ પહેરીને તમે પૂજા કરી શકો એમ. પણ તો એ વહેલા ઉઠી અને વહેલા ઉઠે એટલે પાણી ગરમ લગભગ ન હોય તો ખબર નહીં હવે, તો એ નાહીને પૂજા, એ નાહીને ધોતિયું ચાદર ઓઢી પહેરી અને મંગળા આરતીમાં આવે છે. અને મંગળા આરતી ભાવથી કરે, દર્શન કરે ભાવથી ઠાકોરજીના. માટે વાત એ છે કે જીવને જો સમજાઈ જાય તો થઈ શકે છે, ના સમજાય તો કંઈ નથી થતું. ઘણા બધા તમે જુઓ તો અમુક, હું ઘણી વખત અમુકને પૂછું એટલે કેટલા વાગે જાગે, તો કે આપણે હોય વહેલું જ જાગવાનું હોય ને, પણ કેટલા વાગે વહેલું, તો મને કે 10 વાગે જાગી જવાનું. કે હવે એને 10 વાગે તો ઘણું બધું વહેલું કહેવાય. બોલો, અમુક તો 12 વાગ્યાના ગરાક હોય, 12 વાગે જાગતા હોય બપોરે. આ બધા વિષયના કીડા કહેવાય. શું કહેવાય? નરા વિષયના કીડા અને દેહના દાસ કહેવાય. અને જે દેહનો દાસ થયો હોય એને ઠાકોરજી ગમે તેટલા યોગ આપે તો પણ એ પ્રભુનો કે સંતનો કે ભક્તનો દાસ ન થઈ શકે. અને એ ધ્યાન ભજન કરી અને પોતાના આત્માના કલ્યાણ માટેનું સાધન કશું ના કરી શકે.
એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ઇન્દ્રિયો અંધકરણ, એને બહાર વિષયો આપવાનું બંધ કરો. પણ તે વિના એકલા ઉપવાસ કરવાથી કામાદિક દોષોનો પરાજય ક્યારેય થતો નથી. કામાદિક પંચ વિષયનો પરાજય કરવા માટે અમે જે આ વિસ્તારે કરીને વાત કરી છે તેને સહુ પ્રેમથી દૃઢ કરી રાખજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂરમાં ગરડા મધ્ય પ્રકરણનું બીજું વચરામૃત કહ્યું. એ નામે 8મો તરંગ સમાપ્ત થયો. હું સુરત જાઉં ને પછી કથા 8 વાગે 8:15 પૂરી થાય, 8:10, અને પછી તરત બધા સત્સંગ કરવા પાછા બેસે. તો એ હરિભક્તોની શ્રદ્ધા કેટલી આમ એને હું થાકું એ ન થાકે. બોલો, મારી શ્રદ્ધા એમના કરતા હોય છે કહેવાય ને. પછી હું જે બોલાવું કે હવે તમે તમારા કામ ધંધે જાઓ, નહીતર પછી રાઈડ આવશે કે સામે અહીંથી કેદી જવાના ધાંગધ્રા પાછા. કેટલી શ્રદ્ધા કહેવાય એની, કથા શ્રવણ કરવા માટેની. અને હું બહુ વિચારું અહીંયા જાઉં ને ત્યારે કે આ લોકોની શ્રદ્ધા મારા પાસે, મારી શ્રદ્ધા કશો જ નથી કાંઈ. એટલી બધી એને કથા સાંભળવાની, સમાગમ કરવાની શ્રદ્ધા ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ. આ કોઈ એકેય ઊભા ન થાય. અને એવી જિજ્ઞાસાથી સાંભળે, જિજ્ઞાસાથી પાછા પ્રશ્ન કરે. એટલે આવો અંગ આપણા બધાનું બંધાય તો કામ થઈ જાય એમ. એવું સુરતના હરિભક્તો કથા સાંભળતા જ મારા વતી પ્રાર્થના કરજો કે તમારે જેવી કથા સાંભળવાનું અંગ છે, સમાગમ કરવાનું, એવું મારું અંગ બંધાય એવી મારા વતી મારને તમે પ્રાર્થના કરજો. એ બહુ જરૂરી છે. કથા કીર્તનમાં અતિશય પ્રીતિ થાય.